તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આપણી એક યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં? તો આજ આપણે વિડીયો લઈને આવી ગયા છે. એક નવો વિડીયો છે આજે, ને વિડીયો છે ક્રિકેટનો. તો આજ આપણે રમવા જવાનું છે સોનારી. મેચ રાખેલી છે અને ચેલેન્જિંગ વાળી મેચ છે, એટલે સ્પેશિયલ અમારા જીજા છે. ને પછી લાસ્ટમાં હું તમને બધી વસ્તુ કહે. અત્યારે સરપ્રાઈઝ વિડીયો છે અને ચેલેન્જિંગ વિડીયો છે. ચેલેન્જ માટે મેચ રાખેલી છે. હું મારા જીજાએ બતાવીશ, મારા જીજાને. અને ચેલેન્જ શું છે એ હું તમને લાસ્ટમાં કહી. 2 મેચ રમવાની છે એટલે વહેલા કીધું. ગ્રુપમાં મેસેજ આવે છે અત્યારે, કેમ કે 4:15 બધાને આવવાનું કીધું હતું. આપણે વહેલા રોઈ આવે કામેથી, એટલે આપણે થઈ ગયા અત્યારે રેડી કમ્પ્લેટ, કંઈ ઘટે નહીં. ને મેચ રમવા જવાનું છે, કેમ કે હમણાં ટુર્નામેન્ટ પછી ક્યારેય મેચ રમ્યા નથી બધાય સાથે. તો આજ આપણે મેચ રાખી દીધી સોનારી. ને મેચે બહુ મોંઘી છે, ચેલેન્જિંગવાળી મેચ છે. એ બધી હું તમને લાસ્ટમાં કહી. તો આજ આપણે જવાનું છે સોનારી ક્રિકેટ રમવા, કેમ કે ગામની મેચ રાખેલી છે સોનારીવાળા સામે. તો આવો ને આવો મિત્રો સપોર્ટ દેતા રહેજો, અને કાંઈ પણ ભૂલ હોય તો જરાક કોમેન્ટમાં કહેતા રહેજો, એટલે આપણે એને સુધારા વધારા કરતા જાય અને વિડીયો સારો બને. અને જો વિડીયો સારો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જ દેજો, કેમ કે આપણા વિડીયો આવતા રહે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે તમને અમારી પહેલા વિડીયો નાખીએ યુટ્યુબમાં, એટલે તમને નોટિફિકેશન આવી જાય. એટલે અમારા બધા જ વિડીયો તમને જોવા મળશે ને નવા વિડીયો આવતા જ રહે. કેમ કે પહેલાં થોડુંક બોલવામાં ઓલું લાગતું, પણ એક્સપિરિયન્સ આવતા થોડોક ટાઈમ લાગે. કેમ કે મોબાઈલમાં બોલવું ડાયરેક્ટ બધી વસ્તુ તો અઘરું લાગતું હતું. અત્યારે થોડુંક ઇઝી થઈ ગયું. તો ચાલો આપણે નીકળી જઈએ ક્રિકેટ રમવા. આપણે મોજા ને બધું પહેરી લીધું, થઈ ગયા ફૂલ રેડી. ને ગરમી તો તમે વાત જાઓ તો ફૂલ ગરમી છે આજ. ને તડકો હજી એવો જ છે, 4:30 થઈ ગયા તોય. તો ચાલો નીકળીએ આપણે મિત્રો. તો દુકાને બધા વેટ કરે, એટલે જાય પહેલાં ફટાફટ ક્રિકેટ રમવા. વિડીયોમાં બનાવી દેજો ને વિડીયો પૂરો દેજો, બરાબર? ઓકે, ચાલો જાય. દુકાને આવી ગયા. દુકાને અમારે કેવલભાઈ બેઠા. અમને 4:15 કીધું હતું, હજી 4:30 ઉપર થઈ ગયા તો કોઈ દેખાતું ને. મને લાગે બધા ફોર્મમાં તો છે જ, કેમ કે શકુપુનામાં લગભગ બહુ ફૂલ પ્રેક્ટિસ કરી બધાએ. અને લગભગ કેટલીક મેચ જીતા કેવલ તમે ને? કાયમી મેચ જીતવાની તમારે ને? હારી જાય લાગી જાય. પીસ બહુ ડેન્જર છે. અમારા ગામની છે ને સેપરેટ પીસ છે, એ આ લોકોને જ ફાવે. શકુપુનાની ગમે ના દડો આવે, મોઢામાં આવે, પેલું કવર પહેરીને બધું. હવે બધાની વેટ કરીએ આપણે ને પછી નીકળીએ ફટાફટ. આ છે ને અમારે અહીંયા ફાટકમાં મળે. અને શું કેવાય? કોચરા કહેવાય. હા, વાલી કોચરા. આ તાલેપડા, સોરી, માય મિસ્ટેક. હા, આને તાલેપડા કહેવાય ને. આમાંથી પોસું ખાવાનું નીકળે. તો મારા મામા કે આને તાલેપડા કહેવાય, એટલે અમને ખબર પડી ગઈ. આમાંથી સારું ખાવાનું નીકળે. તો આપણે ઘડીક વિડીયો બંધ કરી દઈએ. મારા મામાને કંઈક કામ છે. બેઠું લેવાય ગેસ બધું કમ્પ્લેટ. ને અમારે એક મોંઘો પ્લેયર છે, આંદ્રે રસેલ એનું નામ છે. એ એવું રમે ને ખતરનાક, કાંઈ ઘટે જ નહીં. સિક્સરોનો બાદશાહ છે. એને સ્પેશિયલ ફોન મારવો પડે અમારે કેવલભાઈને, કે ફોન માર ને કંઈ એના વગર નહીં સેટિંગ થાય. એટલે અમારે આંદ્રે રસેલ છે એનું સાચું નામ, પછી કહે તમને એ મળીએ. એટલે એ કાંઈ આંદ્રે રસેલ જેવો જ આખો પૂરો. હાલો નીકળીએ. બળદ ગાડીને બધું અહીંયા કંઈ ઘટે જ નહીં. રસ્તા સટ્ટા દુખો કરીએ. હા ભાઈ, આ કાકા અહીંયા જ નજીક રોકીને પાછા અહીં જ. આ બળદ મારા ટાટીઓ હવા પગે લગાડી દીધું. જા ભગાડો. આપણે પહોંચી ગયા સોનારીના સ્ટેડિયમમાં. તો લગભગ અહીંયા ગેટ વટીને જવું પડીએ. શું કરવા? પણ આમ જોઈએ તો બરાબર છે સ્કૂલ માટે. અમારે ઉતરી ગયા. કેવલભાઈ ઉતરી ગયા. હા, તો હાલો આપણે વટી જાય.
કાતી બેટ દીધું આવી જાય તો એ દાઉદ ઊંચેથી બેટ દે સમય પછી ઉનાળી વાળા મેચ રાખી જાય એ પણ મારા સીધાજી પછી બતાવું તમને ચેલેન્જ વાળી મેચ હતી આગળ તમને કીધું અહીં ગેટ ઉપર હજી ટીકાણું તો મને શબ્દ યાદ આવી જાય કે જરાક બોલી કાઢું પીસ બનીશ અહીંયા ત્યારે અમે રમવાનું ઘણું ઓલું હતું કે રમી આવીએ તો હાલો પૂગી ગયા પીસ વે ગાડી જાય ના જોઈએ પીસ બીસ કેમ બનાવી ફ્રેન્ડ છે તારો તો આવી ગયા છે આ મારા જીસા છે મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું અને આપણે ચેલેન્જ વાળી મેચ છે હું છે આટલા પ્લેયર લઈને આવ્યા 4 જણા આવ્યા શીખવા તો હાલો આપણે મેચ પેલા ટોચ કરી અમારા જીસા છે એ કચ્છમાં શિક્ષક છે નથી આવ્યા એવી ચેલેન્જ વાળી મેચ રાખી દીધી કેટલા રૂપિયા વાળી છે એ બધું તમને લાસ્ટમાં હું કહે ત્યારે આપણે ટોચ કરીએ લ્યો હેલો ગાઈસ તો તમારો ભાઈ લઈને આવી ગયો છે એટલા બધી છોકરા કેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો બેટા એક નંબર આઈ આવી જા આની દસમાં જોરદાર છે ये सब पुणे का हमारा भाई पेप्सी खाए ये सब पुणे के वो केवा मागे આ ગોપાલભાઈ ના સબસ્ક્રાઇબર અહીંયા મળી ગયા તો બધા સેલ્ફી પાડે અને ગોપાલભાઈ ને બધા કેમ છે બધાને સારું છે ભાઈ શું કરે છે કેવું કારું છે મજા છે ભાઈ બધાને હમણાં વેકેશન છે ને હા કેટલા દિવસની છે વેકેશન મહિના દી શું વાત કરે હા તો રાતના દી લડી લેવાનું છે ને અહીંયા તમને અમારી કોન્ટ્રીબ્યુટ ભાઈ જા આ વાઈને છે ને આ ચશ્મા નંબર નીચે તો આ એક નંબર છે ચશ્મામાં તો હમણાં હોસ્પિટલ જવાના છે બીજી ચશ્મા કઢાવવાનું છે આ પ્રેમ બરાબર મજા આવતી ને નવી કરાવી ને અહીંયા અમારા સાહેબને લીવરશીપમાં દોડાવે હવે આ સાહેબને મેચ તો રાખીશ તાકાતથી સાહેબને હવે બહાર રાખીશ બોલાવે 7 દડામાં 15 થઈ ગયા ને 2 ઓવરમાં 39 રન ઠોકી દીધા છે અમારા સાહેબને આંબે સાહેબ બોલર ગોતે જ હવે ફટાફટ ગોતે રાખો સાહેબને કેવા બોલર મનસુખ સાહેબ છે શોટ કેવલ પાપા રાતન પતરા આ લાંબો શિક્ષક મેરો આપણી ચેનલનું નામ વિલેજ બ્લોગર છે હા વિલેજ બ્લોગર આપણા બધા ફેન બધા અહીંયા બેઠી ગયા મેચનો નજારો જોવા માટે મેચ હાલે આપણે આઉટ થઈ ગયા કિક્સર મારીને શોટ ને રે આ કપાતા નહીં ત્યાં નારાયણ ભાઈ હે કોઈ મેન આપણે કો ગયેલું છે ચાર રન ए સોરી ના કર કે શોટ યાર કેટલી પડી ઓય 4 માં 4 અત્યારે કેટલી સિક્સર પડી 4 માં 4
વાહ વાહ 4 બોલમાં 4 સિક્સર પડી ગઈ. 2 બોલ બાકી છે. કઈ નક્કી નહીં હોય તો રોલ અમસાન 5મોય ગયો. 141 ભાઈ. તો છેલ્લી ઓવરમાં 5 સિક્સર મારી દીધા. કેમ મેરે? જોરદાર ઓય કેમ મેરે? ઓય કેમ મેરે? 142 કરવાના. કેમ મેરે? સુંદર મારે એક બોલ ખાઈ ગયો બાકી સમાસા પડે અમારા ગામની ગાય ઓવરમાં 141 રન થઈ ગયા છે. 142 કરવાના. તો એ લોકોનો દાસ છે એટલે આપણે ઊભી જાય વિડીયો પછી ઉતારીએ. આ આપણા ભાઈબંધ છો આ અમારા ભાઈબંધ બની ગયા છે આ અમારા ખેલાડી ઊભી ગયા છે 3 છે એક તો વિકેટ હોય ગઈ કલેજા જો આ આગળી રન આઉટ થતો પણ એક રહી ગયો ફિલ્ડિંગ જોરદાર પરેશ એટલે આમ જોજો તમે આ અમારા જિગ્નેશભાઈ છે ઓલા અમે જો ઓલા ટુકડામાં બે એમાં છે પછી આ ઓલા ભાઈ છે આ જો બોલિંગ કરે છે ઓલો ભાઈ જો કેસ આવે ભાઈ આવો જ છે ભાઈ 2 વિકેટ ગઈ ભાઈ એક્શન કરે છે અમારે ઓલા ભાઈએ ફરમાઈશ આપી હતી એટલે આ ભાઈ વાતો કરી રહ્યા છે જો ઓલા ભાઈ જો આઉટ કરે જો આ ઓલા ભાઈ ઉતરે જો આ ભાઈ ડિસ્કો કરે રેડી ભાઈ આ પાછો બોલ પડી રહ્યો છે ઓ ખાલી બોલ ગયો કઈ વાંધો નહીં ઓ ભાઈ ક્યાં કર દે અલી આવું તો જતું પણ ઓલું થઈ ગયું પાછું અને અમારા દોસ્તારો છે જોઈ રહ્યા છો ને તમે પાછી એક વિકેટ હોઈ ગઈ છે લગભગ અમને તો એમ લાગે છે કે અમારા ગામના હારવાના છે પણ અમારે તો કંઈ વાંધો જ નથી કેમ કે ગામના હારે કે પર ગામના હારે અમે તો પછી કાંઈ છોડી દીધો છો લપ જો આ અમારા કલ્યાણ છે ભાઈ ધ્યાન રાખજો ભાઈ ભાઈ બોલિંગ કરી રહ્યા છે ઓર સાહેબ ઉતર્યા છે અરે યાર અહીંયા એક રંગ આવી રહ્યો છે 3 વિકેટ ગઈ લાગે છે રાહુલભાઈ બોલિંગ કરી રહ્યા છે આ સાહેબ છે અમારા ગામના છે ભાઈ તમે જોઈ રહ્યા છો આ ભાઈ છે ઓલા 3 દડાસોર खत्म बाय बाय टाटा गुड बाय गया કારણ કે જ્યાં દડા આવે ત્યાંથી કાંઈક લઈ અને અંબી દે છે મેદાનમાં ભાઈને દડા જોતા જ ને એટલે બધું કામ કરે છે એમ તો પાછા ઓલે પરે છે ભાઈ હાજરા ઓલ પરે પછી નાય છે ભાઈ પછી આ બધામાં છે એ બેક નીચાય છે બેક ઉપર છે એમ છે રેડી ભાઈ છે જોજો ભાઈ અમારો કલેજ હતો ને એ આગળ બોલિંગ કરી રહ્યો છે તમે જોજો સાહેબ એક બોલ તો ખાઈ ગયા પાછા એના કલેજા જોરદાર ફિલ્ડિંગ ફેંકે છે કલેજા આવો ફેંકતા રે બોલ તો અમને મજા આવશે યાર જો ઓલો ભાઈ જરો કચરા પેટી ભાઈ જોઈને 100 બોલમાં 5 સિક્સર મારી એક જ ખાલી નો બોલ હતો ભૈયા કોંગ્રેચ્યુલેશન જોરદાર થેન્ક યુ. ને અમારે ચેલેન્જ હતી સાહેબ હારે અમે 141 રન માર્યા હતા 82 રને પુગાયેલું ઘણી ટ્રાય કરી સાહેબે સેટિંગ થયું તો ચેલેન્જ વાળી મેચ હતી અમારી પતી ગઈ સાહેબ હારે મેચ હતી બહુ મોંઘી મેચ રાખી હતી સાહેબે 250 રૂપિયાની મેચ હતી એ કે તમારે રમવા આવવાનું જ છે એટલે એના આંબે મારે ક્યારનો ચેલેન્જ હાલતો હતો એમ કે કચ્છમાં રમે એટલે મને રેકોર્ડ મોકલાવ્યો હોય એટલે આજને કોઈ રીતે સટકે નહીં ને એ રીતનો એ આટલું વિડીયો વિચારે કે આ માની જાય એટલે આજ અમે હું ભાઈ સોનારીમાંથી અમે પિંગરોડ ગામવાળા સોનારી ગામથી મેચ જીતીને જાય છે અને ગેટ વટવાની તૈયારી છે કેટલા માર્યા હતા 141 141 રન માર્યા અને એક ભાઈએ 5માં 5 સિક્સર મારી છે હા કોને સોનારી વાળા ને હા સોનારી વાળાને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ફેલાવી દો આખામાં તમારે ભગાવો હપ